નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજથી અમે સફેદ તલ વાવેતરનું ચાલુ કરી દીધું છે, કારણ કે આજે તારીખ 14 ફેબ્રુઆરી એટલે કાયદેસર તો તમારે 15 ફેબ્રુઆરીથી આપણે તલનું આપણે કહેતા આવીએ છીએ કે 15 ફેબ્રુઆરીએ ઠંડી માપે થઈ ગઈ, અને એ પણ સમય જોતા કે ભાઈ ઠંડીનું રાવું આવે એમ છે કે નહીં, અને વાવેતર આપણે ચાલુ કરતા હોઈએ છીએ. તો આજે અમે મારા પાડોમાં અમે વાવવા માટે આવી ગયા છીએ, અને એ પણ સફેદ તલનું વાવેતર અત્યારે અમે વાવવા જઈ રહ્યા છીએ. તો વાવેતરની A to Z માહિતી કે ખેડૂતો સુધી સાચી માહિતી પૂગે અને કોઈ હેરાન ન થાય અને કાયદેસર ઉગાવો. આજે છેલ્લા 10 વર્ષથી આપણે તલ વાવી આવી છીએ, વાવેતર ઓરણીથી કરી આવી છીએ. તો કઈ ઓરણીમાં કેવા તલ ઉગ્યા એવા બધા અનુભવ આપને થયા છે, જેથી કરીને મારે વિડીયો બનાવવાનો એક મારફત રહ્યો છે કે ખેડૂતોને આપણે એ રીતે બતાવી કે ભાઈ એ ક્યાંય દુઃખી ન થાય અને એના ખોટા વેસ્ટ પૈસા ના જાય, એનો ટાઈમ ટેબલ. આજે ઘણા ખેડૂતો અત્યારે કેટલાના તલ વવાઈ ચૂક્યા છે, 4-5 દી પહેલા 10 દી પહેલાથી વાવેતર ચાલુ કરી દીધા છે. આજે ઉતાવળ કરી દેતા હોય છે. તો ઘણાને મારે એવું પણ કહેવાનું થાય છે કે ક્યાંનું ક્યાં વાતાવરણ શું છે એ મને ખબર નથી, પણ અમારા વાતાવરણમાં અત્યારે ઠંડી ઓછી થઈ ગઈ છે, તડકો વધી ગયો છે. તો અમે વાવેતર હવે ચાલુ કર્યું છે. બીજા નંબરમાં કે એક પિયતની વસ્તુ અને દવા પાવાની એ બધું આપણે ચાલુ વિડીયોમાં હું તમને માહિતી આપી જાઉં. અને ઓરણીથી વાવેતર કરવું છે તો આપણે એમાં ચોઈસ કરી છે છાટણીની ઓરણી. તો અત્યારે આ જમાનામાં તમને ખબર છે કે હેમર ઓરણી હોય અને પાછળ લોકો ખાનું ચડાવી દે છે કે જેનાથી તલ વાવે છે, અને પાછળ આવું ખાણીયું રાખી દે છે. આવું જ ખાણીયું હોય છે જેમાં તલ છટાતા જાય છે, પણ એની પાછળ રાપ હોતી નથી. જે આપણે અત્યારે આ રાપ લગાડી છે ને, એ રાપ એની પાછળ હોય નહીં, એની પાસે સમાર હોય છે, અને હમારથી જોઈએ એવા તલનો ઉગાવો આવતો નથી. તો એ ખેડૂતોને મારી એક સલાહ છે, જે ખેડૂતો પાસે આવી ઓરણી નથી તો નિસંકોચ એ લોકો આનાથી પારા વરાવીને હાથેથી છાટણી કરી જે ગોરડ છે, બાવર છે, એનું જયડું કાપી અને એ જે કેરામાં ગયું એ જ કેરામાં પાછું એને લેતું આવવાનું છે. એટલે એ રીતે જો તલ વાવવામાં આવે તો 250 ગ્રામ ઓછા નાખો ને તો પણ વધારે બેસ્ટ. એટલે આ ઓરણી પણ તલ તો ખાય જ, કારણ કે પાછળ રાપ છે, ક્યારેક ઢેફા આવે તો એ તલ ઊંડા જવાની શક્યતા રહે. તો એ જે તમે છાટણી કરીને વાવો એ 100% બહુ સારી રીતે એ તલ ઉગે છે. એટલે ખેડૂતોને મારું એ કહેવાનું થાય છે, તમે આ વિડીયો નજરઅંદાજ કરશો કે ભાઈ આવી વાત ન હોય તો તમારી ઈચ્છાની વાત છે, પણ જે સલાહ સાચી છે એ મેં તમને આપી. હવે આપણે આમાં ખાતર નાખી, તલ નાખી, કેટલું ખાતર કેટલા તલનું વાવેતર કરી છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજી જાય. તો આપણે DAP નાખી દો. હા, હંમેશા આપણે વાવેતર કરતા હોય ત્યારે DAP પાછળના ખાનામાં રાખવાનું એ કારણ છે કે એ ન દેખાય, ઓછા વધઘટ થાય તો પણ ચાલે. DAP ભરાય ત્યાં તમને બતાવી દઉં તલની ખેડ કેવી જોઈએ. તો કે તલની ખેડ 4 આંગળમાં 6 ઇંચ કે પારો વળી અને 2 જગ્યામાં પાહ રીએ એટલે તલમાં ઓકે ખેડ ગણાય. તો આ તમે જોવો છો કે અમે રોટાવેટર દાંતીને રોટાવેટર મારી અને કમ્પ્લીટ રાખ્યું છે, ને એ પણ માપે મેળે આપણા આમાં એક વિડીયો પણ બનાવેલો છે દાંતીનો GPS થી. તો અત્યારે આપણે GPS થી જ વાવેતર કરવું છે, સેવરકેનની કીટનું. એના પણ નંબર તમને વધુ માહિતી માટે નાખી દઉં છું. કોઈને આ વિડીયોમાં નવા છે અને એને ખબર નથી મારી સિસ્ટમ વિશે GPSની, તો એ ખાસ GPS થી વાવી છીએ, એટલે ખાસ કેવું વાવેતર થાય એ પણ આપણે જોવું. અને તલની પાહ માપે મેળે કરવાની, કારણ કે તલ મંડાય, ફૂગ ના આવે. હવે DAP આપણે કેટલી થેલી છે ને કેટલું નાખવાનું છે, વીઘા દીઠ 20 કિલો છે, એટલે DAP ની માત્રા 20 કિલોથી 25 કિલો એ માપની વસ્તુ છે. એનાથી વધારે કોઈ નાખવાની જરૂરિયાત રહેતી નથી. મોટા તલ થાય ત્યારે નાખો તો સારું, પણ તલમાં સારું મારું એવું કહેવાનું થાય કે એક 20 કિલો 25 કિલો કે 30 કિલો લગન નાખો તો એમાં કાંઈ વાંધો નથી. એનું કારણ એક કહી દઉં કે ઠંડીનું રાવું હોય, અત્યારે ઉગવામાં ગરમાટો લાગે, આ ગરમ લાગે તો ઉગવામાં સરસ ઉગાવો આવે અને એને શક્તિ મળી જાય, કારણ કે ઠંડી છે એટલે ગરમીથી એની વૃદ્ધિ સારી થાય એ માટે. હવે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું છે આ વિડીયોને. તલ નાખી દેજો. હવે 20 કિલો નાખવાનું છે તો તમારે કાયમ માટે રોટર એવા નાખવાના કે આપણે રાઈસ ભાઈ અહીંયા DAP ની કેટલી છે કે મણ, 1.5 મણ, 2 મણ, તો આ રોટર 2 મણ ખાતર ઉપાડવાની કેપેસિટી છે. ખેડૂતના છે 7 નંબરના રોટર તમે જોવો છો. હવે આમાં આ DAP આપણે મણેકનું સેટિંગ કરી આપણે જોવાનું, આ રીતે પૈડું ફેરવીને આ મણેક DAP પડશે કમ્પ્લીટ. એકેય રોટર ખાલી ન ફરે. તમે જુઓ કે એકેય રોટર ખાલી ન ફરે ને
ઠાલા ન પડવા જોઈએ, અને ક્યારેક વધારે પડે ક્યારેક ન પડે એવું ક્યારેય એકય રોટરમાં નહીં કરવાનું. જે પણ વાવેતર કરો, ઘણા લોકો મિક્સ કરીને વાવે, એ તો બિલકુલ નહીં કરવાનું. નોખા નોખા ખાના છે, નોખું નોખું વાવેતર કરો, અને આ રીતે કે ભાઈ બધાયમાં કમ્પ્લીટ આ ઉપાડે છે ડીએપી, અને કાયદેસર પડે છે, કાયદેસર છટાય છે. એ જ રીતે હવે આપણે તલનું જોઈ. તલ બતાવજો કઈ કંપનીના છે. LMT સીડ્સ, બરાબર. અને ગુજરાત 3 નંબર તલ છે આ, કે જેમ કે સાદા 3 નંબર એટલે સાદા તલ એટલે કે જે દેશી આપણે ફૂટ વાળા તલ કહી છીએ, એ જ જે ચોમાસું કહી તો હાલે અને ઉનાળું કહી તો હાલે. આ તલમાં ફૂટ થાય એટલે આ સેજ ઓનાથી પાખા હોય તો ચાલે. કેનાથી? જે હોટિયારા તલ છે, જે એને ઘાટા નાખવા જરૂરી બને છે. કારણ કે સારી જમીન હોય તો આ તલનો વલ પણ એટલો જોયેલો છે કે આપણી બરાબર વલ આવે અને ફૂટ થાય તો જ તલના બૈઠા પણ સારા થાય. એટલે બહુ ઘાટા પણ નહીં, પણ બીક ત્યારે લાગે છે જ્યારે ઠંડીનું રાવું હોય કે ઓછા તલ ઉગશે, બરી જાહે અમુક ટકા, તો બરે નહીં. અને છેલ્લી માવજત કેમ છે એ બધું આપણે સ્ટેપ જાણી બધું. હવે આમાં આપણે તલ નાખી દીધા છે, અને તલના રોટર તમે જોઈ શકો છો મિત્રો. તલ ઝીણી વસ્તુ છે, અને એના માટે ઝીણા રોટર આપણે ઉપયોગ કર્યા છે. જેમ કે 4A આ રોટર આપણે ડુંગળીનું બી છાંટવામાં 2 કિલો, આમાં 1.5 થી 1.5 અને 2 કિલો તલ વાવવા માટે આ સક્ષમ રોટર છે. કહેવાનો અર્થ એ છે કે આ ખાનું જરાક જ ખોલવાનું છે, કારણ કે બહુ ખાનું ખોલી તો આમાં 2.5 કિલો તલ પણ પડી શકે. તમે જોવો છો કે આ રીતે તલ પડવા જોઈએ. અને અહીંયા આમ હાથેથી આપણે તલ ખેવી એટલે આ ખાનામાં તલ નીકળે એટલું જ ખાનું ખોલવું પડે છે. તમે જુઓ, દેખાતું હોય તો દેખાય છે? હા, બસ ચાલો રેડી. તો મિત્રો આપણે ગણેશનું નામ લઈને તલનું વાવેતર ચાલુ કરી છે. બધા ખેડૂત મિત્રોને સારું ઉત્પાદન મળે, સારા ભાવ મળે એવી દ્વારકાધીશને પણ પ્રાર્થના અને ગણેશને પ્રાર્થના. અને હવે આપણે તલનું વાવેતર કરી અને GPS થી વાવેતર કરવાની કેવી મજા આવે છે એ પણ આપણે જોઈ, અને આપણે પેલો ક્યારાનું મુહૂર્ત કરી પેલા લાઈન આપી દઈ છીએ. અને ચાલો વિડીયોમાં ખાસ બન્યા રહેજો. તો હવે આપણે જીપીએસમાં માપ તો આપણે નાખેલો જ છે હરેક ઓરણીમાં, તો આપણે લાઈન દઈ દઈ. આ એ આપી દીધો. હવે આપણે એક વખત એમને નાઈતે જવાનું છે મિત્રો. આપણે લાઈન આપી દીધી છે અને કમ્પ્લીટ મૂકી દીધું છે. હવે વાવેતર ચાલુ કરી. તમે મારી સાથે રહ્યો, બહુ મજા આવશે આ વિડીયોમાં. ખાસ જબરદસ્ત ખેડૂતો માટે આ વિડીયો છે. તો મિત્રો આપણે સેટિંગ તો કરી દીધું છે તલ અને ખાતરનું, અને પારા પણ તમે જોઈ શકો છો કે એ પણ જીપીએસથી અવા ઢેફા છે, કડક પડવું છે, છતાં પણ મસ્ત વાવેતર કરવાની મજા આવે છે. જીપીએસથી સીધું હાલે છે. એક મહત્વનો પોઈન્ટ એ છે, તમે જોવો છો કે આપણે ફર્સ્ટ ક્લાસ વાવેતર ચાલુ છે. હવે આ તલને, સફેદ તલને દવા પણ પાઈ શકો, ગોલ પણ પાઈ શકો, બાસાલીન જે કહેવામાં આવે છે એ પાઈ શકો. કહેવાનો અર્થ એ છે કે આજે પિયત આપ્યું, આજે વાવેતર કર્યું, આજે પિયત આપ્યું, અને પછી 2 દિવસનો ગેપ રાખી અને ત્રીજા દિવસે પિયત આપી દેવાનું. કેમ કે 25 દિવસ સુધી પછી ફરી પાણી આપવાનું નથી. કારણ કે વહેલું પાણી આપશો તો તમારા તલ બરી જશે. અને પાણી આપવા પહેલાં, ત્રીજું પાણી આપવા પહેલાં તમારે એક ક્યારો પાવાનો, અને 1 દિવસ 2 દિવસ જવા દેવાના. તલ બરે નહીં અને તલમાં સારી વૃદ્ધિ દેખાય કે નહીં, આપણું તલને પાણી પાવાથી કોઈ નુકસાની નથી, ત્યારે 2 દિવસ પછી બધા તલને પાઈ દેવાના. આ એક પોઈન્ટ મહત્વનો છે, તમે સમજો તો. અને જ્યાં સુધી 2 પિયત આપી અને જ્યાં સુધી મોટા ના થાય ત્યાં સુધી નાની એવી ફોડી દવાના રાઉન્ડ ચાલુ રાખવા. જેમ કે કોક તલ ઉગવા માંડે, કે હવે કંઈક દેખાવા માંડ્યા, ત્યાંથી દવાના રાઉન્ડ ચાલુ કરી દેવા. 2-3 રાઉન્ડ તમારે વહેલાસર મારી દેવા. તલની વૃદ્ધિ પણ સારી થઈ જાય. અને બને ત્યાં સુધી જો તમારે પેલા જે 2-3 રાઉન્ડ છે પાણીના, તમારું પાણી બહુ મોરું છે, તો મારો કહેવાનો આગ્રહ એક છે કે તમારે આજુબાજુમાં ક્યાંય ફિલ્ટર હોય, ફિલ્ટર પ્લાન હોય, ત્યાંથી તમે પેલા તો ઝાઝા પંપ નથી આવતા, એટલે 4-5 કેરબા ફિલ્ટરના પાણીના તમે એનાથી સ્પ્રે કરો, જેથી જે તલ ઉગે છે એની માથે છારવાળું પાણી જાય તો તમારા તલનો છોડવો બળી શકે છે. એટલે એક એમાં કાંઈ લાંબો ખર્ચો નથી. આજે આપણે દવાનો ખર્ચો કરતા હોય છે, તો 2-3 રાઉન્ડ પૂરતી આપણે તમારું પાણી નબળું હોય તોની વાત છે. તો ફિલ્ટરના પાણીનો દવાનું તમે એકવાર રિઝલ્ટ જુઓ, અને ખારા પાણીની દવાનું તમે રિઝલ્ટ જોજો, તમને એમાં પણ ફરક જોવા મળશે.
એટલે ખેડૂતોને મારું કહેવાનું થાય છે 2-3 રાઉન્ડ ફિલ્ટરના પાણીના મારો અને તલને મોટા કરો. પછી તમે તમારે ત્રીજું પાણી આપ્યા પછી મોટા થઈ જાય પછી કોઈ પણ પાણી આપશો, જેમ કરશો એ તમારી ઈચ્છાની વાત છે. પણ આને નાના બાળકની ઘોડે ઉછેરવાનું છે, તો સમજી વિચારીને ઉછેરો. અને હવે બધા તલનું વાવેતર ચાલુ કરો. તલ ગાંગડવાળું પડવું હોય તો ઊંડા નાખવાના નથી જરાય, અને ખાલી છાટણી થઈ જાય ને પાછળ રાપ પણ ન હાલે તો પણ ઉગી જવાના છે. ગાંગડ હશે તો, ઝીણા ઝીણા ઢેફા હશે તો, કૂણું પડવું હોય તો સેજ રાપ બેસાડી દેવાની, જેથી કરીને કાયદેસર અંજાતું જાય છે. અને હવે આપણે જોઈ કે કઈ રીતે આપણે ડ્રોનથી સીન લઈ કેવી રીતનું જીપીએસથી હાલે છે, કેવી વાવેતર કરવાની મજા આવે છે, A to Z વિડીયોમાં જોઈ. તો મિત્રો અમે વાવેતર અમારું ચાલુ છે અને કમ્પ્લીટ રીતે વાવેતર થાય છે. મસ્ત મજાની વાવેતરની આખી થિયરી તમને વિડીયોમાં કીધી, અને ખાસ જે આની છેલ્લી માવજતું છે એને આપણે આગળ વિડીયો નાખશું જેમ સમય આવે એમ. દવાનો પણ વિડીયો નાખશું કે કઈ રીતે દવાનું શું, કઈ રીતે પાવાની. પછી તલમાં ફૂગ આવે છે તો ફૂગ વિશે પણ આગળના એવા વિડીયોમાં વાત કરશું, વિડીયો નાખશું. અત્યારે આપણે કમ્પ્લીટલી વાવેતર હાલે છે, અને જીપીએસથી વાવેતર કરવાની એક ખાસ મજા આવે છે. જે ગમે એવું પડવું હોય પણ એક પરફેક્ટ રીતે આપણે એમ થાય કે વાવેતર કંઈક કર્યું, અને ખેડૂતને આમાં સંતોષ થાય કે નહીં ભાઈ આ લોકો આવ્યા પણ આપણું વાવેતર ફર્સ્ટ ક્લાસ થયું. આના પારા તમે જુઓ, આ પારા આપણે ધારી એટલા ન કરી શકી. તમે જોવો છો આપણાથી આ શક્ય નથી. ભલે આપણે સીધું હાકી એવું ઉતેર પડવું હોય તો આપણાથી સીધું હાલે, પણ આમાં તો વાઘ ઘોક હોય, ઊંચા નીચું હોય, ઢોરા ઢબરા હોય તો પણ સીધું જ હાલે. એટલે વાવેતરની ખાસ એક અલગ મજા છે. અને આ જીપીએસ આપને તો કામ આપશે શાહમાં. અને જીપીએસ વસાવવા માટે આપણે નંબર તો આપ્યા જ છે. વધુ જાણવા માટે તો તમે કોન્ટેક કરજો. અને હવે આ વિડીયો પસંદ આવ્યો હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી સાચી માહિતી પૂગે એટલા માટે બધાને નમ્ર વિનંતી છે. અને તમે લોકો ટૂંક સમયથી આ વિડીયોને લાઇક નથી કરતા, શેર નથી કરતા, અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા, એમને જોઈને વયા જ આવશો. તમારા માટે ઉપયોગી વિડીયો હું લઈ આવીશ, એટલે ખાસ જોડાઈને રહેજો ચેનલમાં. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.